તો નવસારીના યુવક અંકિત પટેલે સુરતની ફ્લાઇંગ એક્સપ્રેસ ઓફિસ સામે આક્ષેપો કર્યા। અંકિતનો દાવો છે કે આર્મેનિયામાં રાઇડરની નોકરી અને માસિક 1 લાખ રૂપિયાના પગારનું વચન આપી તેની પાસેથી 4 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। જોકે ત્યાં પહોંચ્યા બાદ રાઇડરની નોકરીના બદલે ખેતરો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવામાં આવી રહ્યું હોવાનું તેણે જણાવ્યું। રહેવા જમવાની યોગ્ય સુવિધા પણ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે। પીડિતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર. પાટીલના સમક્ષ વતન પરત ફરવા મદદની માંગ કરી છે તેમજ અન્ય લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। જો મારી પાસે રહેવાનું નહીં મળે તો આ બાગ બગીચો છે આમાં હાલમાં આવ્યા કર્યો છું, કારણ કે એ લોકો અમારી પાસે પૈસા રેન્ટ માગે છે। હાલમાં અમારી પાસે અમે જોબ નથી કર્યો તો અમે પૈસા ક્યાંથી લાવીએ। હાલમાં તો મેં અત્યારે અહીંયા આવ્યો કર્યો છું। હવે મેં મારે જોબ હોદવું પડશે અને પોતે જ મારે કરવું પડશે। હર્ષ સંઘવી સાહેબ અને સી.આર. પાટીલ સાહેબને મારે એટલી રિક્વેસ્ટ છે કે અમારા આ વિડીયો જોઈને તમે કોઈ ઓપ્શન લો, સાહિલ પટેલ પર તમે ઓપ્શન લો અને એની પાસે લાઇસન્સ ને એવું હોય તો એની પાસે જપ્ત કરો। એ માણસ બહુ ફ્રોડ છે અને એની ઓફિસ બી ફ્રોડ છે, એની ફાઇન ઓફિસ જે ફ્રોડ છે।